નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 6માં યુનિટ નંબર 5 કે જેનું ટાઇટલ છે અરાઉન્ડ ધ વર્લ્ડ, એમાં સેકન્ડ જે સેક્શન આપેલું છે આપણે રીડિંગ, આપણે આજે આ વિડીયોમાં એની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં રીડિંગ સેક્શનમાં જોઈએ તો એક કાવ્ય આપેલું છે. એક નાનું બાળક જે એકદમ માસૂમ હોય છે, અત્યારે એ એવી વિશ કરે છે, એવી ઈચ્છા કરે છે કે એ અલગ અલગ દેશના જો રાજા હોત તો એ શું કરત. બરાબર છે. હવે નાનું બાળક છે એ કેટલો વિચાર કરી શકે, એ પોતાને સ્વતંત્રતા જોઈએ છે. તમે જુઓ અહીંયા કે રાજા બનશે પણ એ વિચાર કેવા કરશે, એની માસૂમિયત છે ને એ આમાં ખ્યાલ આવશે. શું કહે છે? આઈ વિશ, કવિતાનું ટાઇટલ છે કે હું ઈચ્છું છું. આઈ ઓફન વિશ, હું ઘણીવાર એવું ઈચ્છું છું. આઈ વેર અ કિંગ, કે જો હું રાજા હોત તો. હવે મિત્રો અહીંયા એક પ્રશ્ન થાય કે આઈની સાથે વેર થોડું આવે, પણ જ્યારે કોઈ ઈચ્છા પ્રગટ કરવામાં આવે ત્યારે હંમેશા જે કર્તા તરીકે સર્વનામ આપેલ હોય એનાથી વિરુદ્ધ છે એ સહાયકારક ક્રિયાપદ આવે છે. એટલે આઈની સાથે વોઝ આવતું હોય છે રેગ્યુલરમાં, પણ અહીંયા વિશની વાત આવી છે, ઈચ્છાની વાત આવી છે. એટલે જોતોવાળું વાક્ય હોય, આ પ્રકારનું વાક્ય હોય તેમાં આઈની સાથે શું આવે? વેર આવે. કે જો હું રાજા હોત તો, એન્ડ ધેન આઈ કુડ ડુ એનીથિંગ, અને જો રાજા હોત તો હું ગમે એ કામ કરી શકું, મને કોઈ રોકે નહીં, મને કોઈ સૂચના ન આપે. બરાબર, આવું એક નાનું બાળક છે એ વિચારે છે. ઇફ ઓનલી આઈ વેર કિંગ ઓફ સ્પેન, કે જો હું સ્પેનનો રાજા હોત, સ્પેન છે એ દેશ છે, કે જો હું માત્ર સ્પેનનો રાજા હોત, આઈ વુડ ટેક માય હેટ ઓફ ઇન ધ રેન, તો હું વરસાદમાં જઈ અને મારી છે ને હેટ ઉતારીને આખો કમ્પ્લીટ હું નાહવા માંડું. આની ઉપરથી એવું લાગે છે કે બાળકને નાહવાની ખૂબ ઈચ્છા છે, પણ ઘરેથી એને મોકલતા નથી. એટલે એમ કહે છે કે જો હું સ્પેનનો રાજા હોત ને તો હું કમ્પ્લીટ વરસાદમાં ખૂબ નાત મારી ટોપી ઉતારીને. બરાબર. પછીના સ્ટાન્જામાં શું કહે છે આપણે જોઈએ કે ઇફ ઓનલી આઈ વેર કિંગ ઓફ ફ્રાન્સ, કે જો હું ફ્રાન્સનો રાજા હોત, આઈ વુડન્ટ બ્રશ માય હેર ફોર આન્ટ્સ. શું કહે છે કે આપણી ઘરે કોઈ મહેમાન આવતા હોય, કાકી છે કે માસી છે, તો નાનું બાળકને શું કરે? આપણે તરત જ વાળ ઓળાવી દઈએ. એટલે એમ કહે છે કે કોઈ પણ મહેમાન આવે, માસી આવે કે કાકી આવે, હું મારા વાળને ક્યારેય બ્રશ એટલે કે ઓળાવીશ નહીં, એ એકદમ વેર વિખેર વાળમાં હું ફરીશ. આવી એની ઈચ્છા છે. આઈ થિંક ઇફ આઈ વેર કિંગ ઓફ ગ્રીસ, કે જો હું ગ્રીસનો રાજા હોત ને, આઈ વુડ પુશ થિંગ્સ ઓફ ધ મેન્ટલ પીસ. મેન્ટલ પીસ એટલે શું થાય ખબર? આપણા ઘરમાં જે સુશોભન માટેની વસ્તુઓ હોય, દિવાલ ઉપર લગાડેલી શો પીસ, એને મેન્ટલ પીસ કહેવામાં આવે છે. તો એ બધા મેન્ટલ પીસ છે ને એને પુશ, ધક્કા મારીને નીચે પાડી દઉં. બાળકોને છે ને નાની નાની વસ્તુઓ કોઈ પણ ઘરમાં હોય ને એ નીચે પછાડવી, નાખી દેવી બહુ વધારે ગમતી હોય. તો આ બાળકને પણ એવી ઈચ્છા થાય છે, પણ ઘરે એ કરી શકતો નથી. એટલે કે જો હું રાજા હોત ને તો આવું કરત, કારણ કે રાજાને કોઈ ના પાડે નહીં. ઇફ આઈ વેર કિંગ ઓફ નોર્વે, કે જો હું નોર્વેનો રાજા હોત ને, આઈ વુડ આસ્ક એન એલિફન્ટ ટુ સ્ટે. માણસો ઘરમાં કૂતરા છે, બિલાડી છે એવું રાખતા હોય, પણ જો કે હું રાજા હોત ને નોર્વેનો, તો મારા ઘરમાં એક કે હું હાથીને રાખત. બરાબર, એવી એની ઈચ્છા છે. ઇફ આઈ વેર કિંગ ઓફ બેબીલોન, કે જો હું બેબીલોનનો રાજા હોત, આઈ વુડ લીવ માય બટન ગ્લોવ્સ અનડન, તો હું મારા હાથના મોજાના બટન છે ને એ ક્યારેય બંધ ના કરું. આનો અર્થ એવો થાય કે એના મમ્મી છે એ ધરાર એને હાથમાં જે મોજા પહેરે ને એના બટન બંધ કરી દે. બાળકને એ વસ્તુ ગમતી નથી, એટલે કે જો રાજા હોત તો આ વસ્તુ હું કરત નહીં. અહીંયા બાળક છે ને એ પોતાના મનની ઈચ્છા છે ને વ્યક્ત કરે છે કે જો એ રાજા હોત તો આ બધી વસ્તુ હું કરત, જે અત્યારે કરી શકતો નથી. પછી હું કે ઇફ આઈ વેર કિંગ ઓફ તિમ્બકતુ, તિમ્બકતુ એક પ્રદેશનું નામ છે, આઈ વુડ થિંક ઓફ લવલી થિંગ્સ ટુ ડુ, તો એ કે હું સુંદર મજાની વસ્તુઓ છે ને એ બધુંય કરત, જે વિચારેલું છે એ બધુંય. ઇફ આઈ વેર કિંગ ઓફ એનીથિંગ, કે જો હું કોઈ પણ ગમે તેનો રાજા હોત, આઈ વુડ ટેલ ધ સોલ્જર્સ, તો હું સૈનિકોને કહી દઉં, આઈ એમ ધ કિંગ, તમારે મને કાંઈ કહેવાનું નથી. બરાબર. તો આ એક સુંદર મજાનું નાનું કાવ્ય છે કે જેમાં બાળક છે એ પોતાની મનની ઈચ્છાઓ પ્રગટ કરે છે. જેના કવિ છે એ મિલને. ત્યાર પછી આપણે જોઈએ કે કાવ્યના આધારે આગળની એક્ટિવિટી નેક્સ્ટ જોઈએ.
અંડરલાઇન ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોએમ, કે આપણને જે પોએમ આપી છે કાવ્ય, એમાં રાઇમિંગ વર્ડ્સ કયા કયા છે. તો આપણે પોએમની ઉપર જોઈએ. હંમેશા પોએમમાં સૌથી વધારે રાઇમિંગ વર્ડ પૂછાય છે મિત્રો. તો તમે સ્ટાર્ટિંગમાં જોશો તો રાઇમિંગ વર્ડ નીચે આપણે અંડરલાઇન કરતા જઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે. તો અહીંયા કિંગ અને એનીથિંગ આ રાઇમિંગ વર્ડ છે, એટલે આ આખી જોડી થઈ. પછી સ્પેન અને રેન, તો અહીંયા પણ આપણને એક રાઇમિંગ વર્ડની જોડી મળી ગઈ, બરાબર. ફ્રાન્સ આન્ટ્સ, બરાબર, ફ્રાન્સ આન્ટ્સ, તો અહીંયા પણ એક જોડી મળી ગઈ. ગ્રીસ મેન્ટલ પીસ, એ પણ એક રાઇમિંગ વર્ડની જોડી છે. નોર્વે અને સ્ટે, એ પણ રાઇમિંગ વર્ડની જોડી છે. બેબલોન અંડન, આમાં એટલું બધું મિત્રો જોડી છે એ પરફેક્ટ આવતી નથી. અને બેબીલોન અને અંડન વચાય છે, જે પરફેક્ટ રાઇમિંગ કહેવાય નહીં. આમાં આવશે કે તિમ્બક્તુ અને ડુ, તો અહીંયા આપણે રાઇમિંગ વર્ડની જોડી છે એ જોવા મળે છે. ત્યાર પછી આગળ વધીએ આપણે છેલ્લામાં, તો એનીથિંગ અને કિંગ, એ પણ એક રાઇમિંગ વર્ડની જોડ છે. ત્યાર પછી મિત્રો આપણે બીજો પ્રશ્ન જોઈએ. ઓકે, રાઇમિંગ વર્ડ કમ્પ્લીટ થયા. બીજો પ્રશ્ન છે કન્ટ્રીઝ મેન્શન્ડ ઇન ધ પોએમ, કે આ કાવ્યમાં જે દેશનો ઉલ્લેખ કર્યો છે એના નામ, તો કે સ્પેન, ફ્રાન્સ, પછી આવે છે ગ્રીસ અને નોર્વે. ત્રીજો ક્વેશ્ચન છે શોર્ટ આન્સર્સ ક્વેશ્ચન, કે વેન વુડ ધ પોએટ ટેક ઓફ હિઝ હેટ, કે કવિ છે એ ક્યારે પોતાની હેટ છે એ નીચે ઉતારે છે. તો કે ધ પોએટ વુડ ટેક ઓફ હિઝ હેટ ઇન ધ રેન, ક્યારે? વરસાદમાં. ઇફ હી વેર ધ કિંગ ઓફ સ્પેન, પણ ક્યારે? જ્યારે એ સ્પેનનો રાજા હોય ને ત્યારે. વોટ વિલ યુ ડુ ઇફ યુ વેર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, આમાં તમે તમારી રીતે જવાબ લખી શકો કે જો તમે ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર હો તો તમે શું કરો? તો કે ઇફ આઈ વેર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા આઈ વુડ વર્ક હાર્ડ ટુ એન્શ્યોર એવરી ચાઇલ્ડ ગેટ્સ એ હાઈ ક્વોલિટી એજ્યુકેશન, તો મારા દેશની અંદર દરેક બાળક છે ને એ ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે. પ્લાન્ટ મિલિયન્સ ઓફ ટ્રીઝ ટુ સેફગાર્ડ નેચર, કુદરતને સેફ કરવા માટે મિલિયન્સ લાખોની સંખ્યામાં વૃક્ષોનું વાવશું. એન્ડ બિલ્ડ બ્યુટીફુલ ક્લીન એન્ડ ગ્રીન સિટીઝ એન્ડ વિલેજ, સુંદર મજાના લીલાછમ સ્વચ્છ શહેરો અને ગામડાઓ બનાવશું, બરાબર. તો આમાં તમે તમારી રીતે મિત્રો જવાબ છે એ લખી શકો છો. તો અહીંયા આપણે આ કમ્પ્લીટ થઈ છે. હવે આવે છે એક નાનું એવું જોડકું, કમ્પ્લીટ ધ ટેબલ. તો ચાલો આપણે ટેબલની વાત કરીએ. નાનું એવું ટેબલ છે. ઇફ આઈ વેર, કે જો હું હોત તો શું કરત એ અહીંયા લખવાનું છે, બરાબર છે. કે કિંગ ઓફ સ્પેન, કે જો હું સ્પેનનો રાજા હોત તો ટેક માય હેટ ઓફ ઇન ધ રેન. કિંગ ઓફ બેબીલોન, તો લીવ માય બટન ગ્લોવ્સ અન્ડન. ત્રીજું છે કિંગ ઓફ ગ્રીસ, પુશ થિંગ્સ ઓફ ધ મેન્ટલ પીસ. કિંગ ઓફ ફ્રાન્સ, તો કે નોટ બ્રશ માય હેર ફોર આન્ટ્સ. કિંગ ઓફ નોર્વે, આસ્ક એન એલિફન્ટ ટુ સ્ટે. તો અહીંયા આપણે આ જોડકું છે એ કમ્પ્લીટ થઈ છે. ત્યાર પછી મિત્રો એક નાની એવી સ્ટોરી આપેલી છે આપણને. જુઓ શું આપ્યું છે સ્ટોરીમાં, ફર્સ્ટ જર્ની, એટલે કે પહેલી મુસાફરી. ચાલો જોઈએ. પ્રકાશ વોઝ વેરી એક્સાઇટેડ, પ્રકાશ નામનો જે વ્યક્તિ છે, છોકરો, એ ખૂબ જ એક્સાઇટેડ છે, ઉત્સાહી છે. એઝ હી પ્રિપેર્ડ ફોર હિઝ સમર વેકેશન, કારણ કે પોતાના સમર વેકેશન, ઉનાળાના વેકેશનની તૈયારી કરી રહ્યો છે. હી હેડ નેવર બીન ઓન એ ટ્રેન, અત્યાર સુધી એ ક્યારેય ટ્રેન ઉપર બેઠો નહોતો, ટ્રેનમાં નહોતો બેઠો. હિઝ થોટ ઓફ ટ્રાવેલિંગ ટુ હિઝ અંકલ્સ હાઉસ, હવે એના કાકાની ઘરે જ્યારે ટ્રાવેલિંગ કરીને જવાનું જે એનો વિચાર છે, ફિલ્ડ હિમ વિથ થ્રિલ, એકદમ એને રોમાંચ થાય છે, થ્રિલ થાય છે. હી આસ્કડ, તેણે પ્રશ્ન કર્યો એની માતાને, મમ્મી આઈ હેવ નેવર બીન ઓન એ ટ્રેન બિફોર, કે હું પહેલાં ક્યારેય ટ્રેનમાં બેઠો નથી. વોટ વિલ ઇટ બી લાઈક, એ કેવું લાગશે? મમ્મી રિપ્લાઇડ, તો મમ્મીએ જવાબ આપ્યો, ઇટ વિલ બી ફન, બહુ જ મજા આવશે. યુ વિલ સી ન્યૂ પ્લેસીસ, તું ઘણા બધા નવા નવા સ્થળો જોઈશ. એન્ડ મીટ ન્યૂ પીપલ, અને નવા લોકોને પણ મળીશ. હી અરાઇવ્ડ એટ ધ રેલવે સ્ટેશન વિથ હિઝ પેરેન્ટ્સ, તે તેના માતા પિતાની સાથે રેલવે સ્ટેશને આવ્યો.
They found their seats and settled in. તેમણે પોતાની સીટ શોધી કાઢી અને બેસી ગયા. The ticket checker greeted them warmly. એકદમ હૂંફ ભર્યા ટિકિટ ચેકરે એનું સ્વાગત કર્યું. વેલકમ, એન્જોય યોર જર્ની. સ્વાગત છે, તમે તમારી જે મુસાફરી છે એનો આનંદ કરો. પ્રકાશ વોચડ એઝ ધ ટિકિટ ચેકર ચેકડ ટિકિટ્સ એન્ડ હેલ્પડ પેસેન્જર્સ. તો પ્રકાશે આ વસ્તુ જોઈ કે ટિકિટ ચેકર છે એ ટિકિટને ચેક કરે છે અને પેસેન્જરને મદદ કરે છે. પ્રકાશ સો રિવર્સ. કઈ કઈ વસ્તુ જોઈએ એને ટ્રેનમાં બેસીને? નદીઓ, માઉન્ટેન્સ એટલે કે પર્વતો, એન્ડ વિલેજીસ અને ઘણા બધા ગામડાઓ જોયા. લુક મમ્મી, જો મમ્મી, કાઉઝ આર ગ્રેઝિંગ. ગાયો છે એ ઘાસ ચરી રહી છે. હી એક્સક્લેમ્ડ, તેણે આશ્ચર્ય થયું. પોઇન્ટિંગ આઉટ ધ વિન્ડો, બારીની બહાર બતાવીને માતાને કીધું કે જો ગાયો છે એ ઘાસ ચરી રહી છે. ત્યાર પછી જોઈએ આગળ. ડ્યુરિંગ ધ જર્ની, આ મુસાફરી દરમિયાન પ્રકાશ મેડ ફ્રેન્ડ્સ, પ્રકાશે ટ્રેનની અંદર મિત્રો બનાવ્યા વિથ ફેલો પેસેન્જર્સ. જેની સાથે મુસાફરી કરે છે એ મુસાફરના બાળકો પણ હોય છે, એની સાથે દોસ્તી કરી. ઇન્ક્લુડિંગ અ બોય નેમ્ડ રાજ, અને એમાં એક રાજ નામનો છોકરો પણ હતો. દે પ્લેડ ગેમ્સ, તેઓ ટ્રેનની અંદર ગેમ્સ રમ્યા. શેર્ડ સ્નેક્સ, નાસ્તો શેર કર્યો. એન્ડ લાવ્ડ ટુગેધર, અને સાથે હસતા ખેલતા હતા. અવર્સ પાસ્ડ ક્વિકલી, એકદમ ક્વિકલી એટલે ખૂબ જ ઝડપથી કલાકો પસાર થઈ. એન્ડ સૂન ધ ટ્રેન રીચડ ધ સ્ટેશન, ટ્રેન છે એ સીધી ક્યાં પહોંચી? સ્ટેશને. હિઝ અંકલ વેલકમ્ડ ધેમ વિથ ઓપન આર્મ્સ, ખુલ્લા હાથે તેણે તેના કાકાને વેલકમ કર્યું, બરાબર. વાર્મ સ્માઇલ્સ એન્ડ લવિંગ હગ્સ, પ્રેમથી ભેટી પડ્યા. ધ ફેમિલી સ્પેન્ટ વન્ડરફુલ ડેઝ ટુગેધર, અને આ કુટુંબે સુંદર મજાના દિવસો છે એ સાથે વિતાવ્યા. એક્સપ્લોરિંગ ધ ટાઉન, શહેરમાં ફરવા ગયા. પ્લેઇંગ ગેમ્સ, રમતો રમી. એન્ડ શેરિંગ સ્ટોરીઝ, અને વાર્તાઓ શેર કરી. પ્રકાશ લર્ન્ટ ગાર્ડનિંગ ટિપ્સ ફ્રોમ હિઝ અંકલ, એટલે કાકા પાસેથી પ્રકાશ છે એ ગાર્ડનિંગ ટિપ્સ શીખો. એન્ડ લાવ્ડ વિથ હિઝ કઝિન્સ, એના કાકાના જે પિતરાઈઓ, એને જે પિતરાઈ ભાઈઓ બહેનો કહેવાય ને, કાકાના દીકરા અને દીકરીઓ, એની સાથે હસતો ખેલતો. વેન દે પ્રિપેર્ડ ટુ લીવ, જ્યારે તેઓ એના કાકાનું ઘર છોડવાનો સમય થયો. પ્રકાશ રિયલાઇઝ ધેટ, પ્રકાશને આવું ભાન થયું કે ટ્રાવેલ ઇઝન્ટ જસ્ટ અબાઉટ રીચિંગ એ પ્લેસ, કે માત્ર ટ્રાવેલિંગ કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું આટલું જ નથી. ઇટ ઇઝ અબાઉટ ધ પીપલ, એમાં લોકો વિશે માહિતી મળે છે. એક્સપિરિયન્સીસ, ઘણા બધા અનુભવો મળે છે. એન્ડ મેમરીઝ, અને ઘણી બધી યાદ પણ આપણને તાજી થાય છે. તો અહીંયા નાનો એવો સ્ટોરી હતી એ કમ્પ્લીટ થઈ. ત્યાર પછી આપણે જોઈએ તો આપણે ઓપ્શન આપેલા છે એની ચર્ચા કરીએ. પાર્ટ 2. એમાં પહેલું આપ્યું છે પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ વિથ ખાલી જગ્યા. તો પ્રકાશજી કોની સાથે મુસાફરી કરે છે? તો કે હિઝ પેરેન્ટ્સ, ઓપ્શન બી. બીજું છે પ્રકાશ અંકલ ટોટ હિમ, ખાલી જગ્યા, તો એમાં આવશે ઓપ્શન સી, ગાર્ડનિંગ. ત્રીજું, વિચ ઇમોશન ઇઝ એક્સપ્રેસ્ડ બાય ધ વર્ડ્સ વેલકમ્ડ વિથ ઓપન આર્મ્સ. આ જે ઇમોશન છે કયા પ્રકારનું ઇમોશન કહેવાય? કે ખુલ્લા હાથ રાખી અને એકદમ હૂંફ ભર્યું સ્વાગત કર્યું, એને કહેવાય છે ઓપ્શન બી, હેપીનેસ. ચોથું છે ધ વેધર વોઝ વેરી, ખાલી જગ્યા, વેન પ્રકાશ વિઝિટેડ હિઝ અંકલ્સ હાઉસ. તો વેધર એકદમ કેવું હતું? હોટ હતું. શા માટે? કારણ કે એ સમર વેકેશનમાં જતા હતા. એમાં ચોખ્ખું કંઈ ઉલ્લેખ નથી, પણ આપણે આની પરથી ખ્યાલ આવે ને કે ઉનાળામાં વેકેશનમાં ગયા હોય તો વેધર હંમેશા કેવું હોય? હોટ હોય. એટલે ઓપ્શન બી આવે. બીજો પ્રશ્ન છે મિત્રો, આમાં તમે જોશો ઓપ્શન પછીના આપણે અહીંયા પ્રશ્નો આપેલા છે, 5 પ્રશ્ન, એની આપણે ચર્ચા કરીએ. તો પહેલો પ્રશ્ન છે વેર વોઝ પ્રકાશ ટ્રાવેલિંગ ટુ. પ્રકાશ છે એ કઈ જગ્યાએ મુસાફરી કરે છે? તો કે પ્રકાશ વોઝ ટ્રાવેલિંગ ટુ હિઝ અંકલ્સ હાઉસ. બીજું, વોટ ડીડ પ્રકાશ સી આઉટસાઇડ ધ ટ્રેન વિન્ડો. પ્રકાશે ટ્રેન વિન્ડોની બહાર શું જોયું? તો જવાબ છે હી સો બ્યુટીફુલ રિવર્સ, સુંદર મજાની નદીઓ. લાર્જ માઉન્ટેન્સ, વિશાળ પર્વતો. પાસિંગ વિલેજીસ,
ગામડામાં જે પસાર થાય છે તે, એન્ડ ગ્રીન ફિલ્ડ્સ વિથ કાઉઝ ગ્રેઝિંગ, અને લીલાછમ ખેતરો કે જેમાં ગાયો ચરી રહી હોય. ત્રીજો પ્રશ્ન છે ડિસ્ક્રાઇબ યોર મેમોરેબલ ટ્રાવેલ એક્સપિરિયન્સ. આમાં તમે તમારી રીતે પણ જવાબ લખી શકો, જે ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ થયો હોય તે. અહીંયા જવાબ છે કે માય મોસ્ટ મેમોરેબલ ટ્રાવેલ એક્સપિરિયન્સ વોઝ વિઝિટિંગ ધ હિલ સ્ટેશન વિથ માય ફેમિલી લાસ્ટ સમર. ગયા ઉનાળામાં કુટુંબ સાથે જે હિલ સ્ટેશનની મુલાકાત લીધી હતી તે. વી રોડ અ હિસ્ટોરિક ટોય ટ્રેન. ત્યાં બીજી શું કઈ હતી? ટોય ટ્રેન હતી. લુકડ એટ ટાવરિંગ વોટરફોલ્સ, અને બીજું શું જોવા મળ્યું ત્યાં? વોટરફોલ, ધોધ. એન્ડ એન્જોયડ ધ કુલ ફ્રેશ માઉન્ટેન બ્રીઝ, અને પર્વતમાંથી વહેતા એકદમ ઠંડા પવનની લહેરખીઓ. ચોથો પ્રશ્ન છે મિત્રો, વોટ ન્યૂ થિંગ્સ વુડ યુ લાઇક ટુ સી ઓન એ ટ્રીપ. ટ્રીપ ઉપર તમને શું જોવું ગમે? જવાબ છે ઓન માય નેક્સ્ટ ટ્રીપ આઈ વુડ લવ ટુ એક્સપ્લોર એ સ્નો કેપ્ડ માઉન્ટેન રેન્જ. બરફથી છવાયેલા પર્વતો, એ હિસ્ટોરિક ફોર્ટ વિથ ઓલ્ડ કેનોન્સ. ઐતિહાસિક કિલ્લાઓ કે જેમાં જૂની તોપ હોય છે. કેનન્સ એટલે કે તોપ. એન્ડ અ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી ટુ સ્પોટ એક્ઝોટિક બર્ડ્સ. એકદમ સુંદર મજાના પક્ષીઓને જોવા મળતા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી. પાંચમો પ્રશ્ન, હુ ઇઝ યોર ફેવરિટ ટ્રાવેલ કમ્પેનિયન. આમાં પણ તમારી રીતે જવાબ લખી શકો કે તમારો ફેવરિટ ટ્રાવેલિંગ કમ્પેનિયન કોણ છે? તો કે માય ફેવરિટ ટ્રાવેલ કમ્પેનિયન ઇઝ માય સિસ્ટર. મારી બહેન છે. બિકોઝ વી પ્લે ફન ગેઝિંગ ગેમ્સ. આનંદની રમતો રમે છે. શેર સ્નેક્સ, નાસ્તાઓ શેર કરે છે. એન્ડ ઓલવેઝ લાફ ટુગેધર થ્રુ આઉટ ધ લોંગ જર્ની. અને લાંબી મુસાફરી દરમિયાન સતત હસતા રહીએ છીએ. બરાબર, તો અહીંયા આ પ્રશ્નો કમ્પ્લીટ થાય છે મિત્રો. હવે ત્રીજો જે વિભાગ છે સ્ટડી ધ ટિકિટ. અહીંયા આપણને એક ટિકિટ આપેલી છે, ઈ ટિકિટ છે. કેવી છે? જે ઓનલાઈન બુક કરાવેલી હોય ટ્રેનની. અને આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નના જવાબ આપવાના છે. તો એ ટિકિટ તમે જોશો તો એના PNR નંબર આપેલા છે, જર્ની ડેટ, જર્ની ટુ ક્યાંથી ક્યાં મુસાફરી, ફ્રોમ અને ટુ, સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી માંડી અને સેન્ટ્રલ બસ સ્ટેશન, ડિપાર્ચર ટાઈમ આપ્યો છે એટલે કે ઉપડવાનો સમય, ટ્રીપ કોડ છે, ક્લાસ છે એટલે કે વોલ્વો અમદાવાદ, પિકઅપ પોઈન્ટ આપ્યું છે. આ STની બસની ટિકિટ છે, ટ્રેનની નથી. નંબર ઓફ સીટ તો કે 1, સીટ નંબર આપેલ છે 7. મુસાફરનું નામ છે MK શર્મા, જેની એજ છે 30, અને જેન્ડર એટલે કે કેવું છે? મેલ છે. ID કાર્ડ નંબર આપેલા છે. એનું ભાડું છે બેઝિક ફેર 198, 198 રૂપિયા. ડિસ્કાઉન્ટ 20 રૂપિયા એમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. બરાબર, ટોટલ ફેર એમાં ભૂલ છે મિત્રો, ખાસ જુઓ. રિઝર્વેશન ફી 198 છે, એમાં 5 રૂપિયા એડ કરવામાં આવે. તમે રિઝર્વ કરાવો એટલે ટોલ ફી કેટલી? 7 રૂપિયા છે, એ તમારે એમાં એડ કરવાના હોય. ત્યાર પછી 20 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે. એટલે ટોટલ તમારે ચૂકવવાનું કેટલું હોય છે? 190 રૂપિયા અહીંયા સૂચના લખેલી હોય છે. હવે આપણે આ ટિકિટને આધારે અહીં જે આપણને પ્રશ્ન જવાબ આપેલા છે એની ચર્ચા કરવાની છે. તો એમાંનો પહેલો પ્રશ્ન છે મિત્રો, વોટ વોઝ ધ ટોટલ ફેર ફ્રોમ અમદાવાદ ટુ બરોડા. અમદાવાદથી બરોડાનું કુલ ભાડું કેટલું છે? તેમાં આવશે ઓપ્શન બી 190 એટલે કે 190 રૂપિયા. MK શર્મા સીટ નંબર વોઝ. હવે આ વ્યક્તિ જે મુસાફરી કરે છે એના સીટ નંબર કેટલા છે? 7, જે ટિકિટમાં આપેલા છે. વેર ડીડ MK શર્મા બોર્ડ ફ્રોમ. બોર્ડ એટલે ચડવું. ક્યાંથી ચડે છે બસમાં? તો કે અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ, નહેરુ નગર, જે એમાં એડ્રેસ આપેલું છે. ચોથો પ્રશ્ન છે, ધ બસ ડિપાર્ટેડ એટ. કેટલા વાગે ઉપડે છે બસ? તેમાં ઓપ્શન સી 9:15, 9:15. પાંચમું છે, MK શર્મા ટ્રાવેલ્ડ બાય વોલ્વો ક્લાસ. સાચું કે ખોટું? તો જવાબ ટ્રુ છે. બરાબર. છઠ્ઠું, ધ PNR નંબર વોઝ. એ આપણને ટિકિટમાં આપેલા હોય તે. બરાબર, G1200688 અને સાતમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ GSRTC. જેમાં લખેલ છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો આ બધા પ્રશ્ન જે આપ્યા છે આપણને 7 એ કમ્પ્લીટ થયા. એટલે કે આપણે અહીંયા રીડિંગ નામનો સેક્શન છે એ પૂરો કર્યો. તો મિત્રો મને આશા છે કે તમને આ સેક્શનમાં બધું સમજાઈ ગયું હશે. અને છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય
તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. તો મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.